समाचारों साथ हूं છું જયેશ। 10 સુધીની તમામ મહત્વપૂર્ણ ગતિવિધિઓમાં સૌપ્રથમ વાત મહાકુંભની કરીએ। મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ મહાકુંભ જશે અને શાહી સ્નાન પણ કરવાના છે। જ્યાં મહત્વપૂર્ણ સમાચાર મહાકુંભને લઈને આવી રહ્યા છે। મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પ્રયાગરાજ જવાના છે અને શાહી સ્નાન પણ કરવાના છે। મહાકુંભમાં જઈને સીએમ આ સૌથી મોટા ધાર્મિક મેળાવડાની અંદર સંમેલિત થશે અને શાહી સ્નાનનો પણ લાભ લેશે। 3 ફેબ્રુઆરીએ સીએમ મહાકુંભમાં ભાગ લેવાના છે। તો આપણે આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે TV9 પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા। કિંજલ, આ એક સૌથી મોટો ધાર્મિક મેળાવડો છે મહાકુંભ અને સીએમનો પણ કાર્યક્રમ બની રહ્યો છે। કયા તારીખે આખરે સીએમ મહાકુંભમાં પહોંચશે અને શું છે સમગ્ર આયોજન? જી જયેશ, જેમ આપ પણ જાણો છો કે કુંભનું પોતાનું એક મહત્વ છે અને ખાસ કરીને દર 12 વર્ષે મહાકુંભ છે તે યોજાતો હોય છે, પરંતુ આ વખતના જે યોગ છે તે પ્રમાણે આ પ્રકારના જે કુંભ છે એ 140 વર્ષ બાદ આ પ્રકારનો જે કુંભ છે તેનું આયોજન થવાનું છે। અનેક લોકો આજે મહાકુંભ છે તેમનો સ્નાનનો લાભ લઈ રહ્યા છે। ગુજરાતના મુખ્યપ્રધાનની વાત કરવામાં આવે તો તે પણ 3 ફેબ્રુઆરીએ હાલમાં જે કાર્યક્રમ છે તેમનો યોજાઈ રહ્યો છે કે 3 ફેબ્રુઆરીએ તે પ્રયાગરાજ જશે। યોગી આદિત્યનાથ સાથે પણ મુલાકાત લઈ શકે છે અને મહાકુંભની અંદર કેમ કે એ દિવસોમાં શાહી સ્નાન છે તે કરી શકે છે। કેમ કે જો મુખ્યપ્રધાનની વાત કરવામાં આવે તો ખુદ પણ તે જે રીતે દાદા ભગવાનમાં માને છે અને તેમની અનેક વાતો છે તે ધાર્મિક એંગલથી જોડાયેલી હોય છે, ત્યારે એ પોતે પણ મહાકુંભની મુલાકાત લેશે તે પ્રકારની વાત છે અત્યારે આવી રહી છે અને શાહી સ્નાન કરશે। હાલાકી મુખ્યપ્રધાનની સાથે બીજા કેટલા લોકો અધિકારીઓ કે અને મંત્રીઓ જવાના છે કે નહીં તે આ સપ્તાહના અંત સુધીમાં ખ્યાલ આવશે। આભાર કિંજલ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો મહાકુંભ એક એવો અવસર છે કે જે વિશિષ્ટ સંયોગ સાથે આવ્યો છે। 144 વર્ષે આવા યોગ સર્જાઈ રહ્યા છે, તેનો લાભ લેવા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ પ્રયાગરાજ જશે અને 3 ફેબ્રુઆરીએ શાહી સ્નાનની અંદર તેઓ સંમેલિત થશે।